સોનગઢ નગરપાલિકા નાગરિકોનો ગુસ્સો, વૃક્ષોનું ઝાડવણ ન થતા ત્રાસ. નગરપાલિકા પર સ્થાનિક નાગરિકોનો ગુસ્સો ફાટ્યો છે. 3 વર્ષ પહેલા વાવવામાં આવેલા વૃક્ષોની યોગ્ય દેખરેખ ન હોવાને કારણે તેઓ હવે લોકોને ત્રાસ આપી રહ્યા છે. ઊંચા ડાળાઓ અને ગાંઠો રસ્તા પર પડતા રહ્યા છે, જે વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે જોખમરૂપ છે. વીજળીના તાર પણ ડાંગલા બનતા વીજ અકસ્માતનો ભય વધ્યો છે. નાગરિકોએ નગરપાલિકા સામે સવાલ ઉઠાવ્યા છે કે આટલા વર્ષો પછી પણ તમને વૃક્ષોનું ઝાડવણ કેમ નથી કરતું. લોકોએ તાત્કાલિક આ વૃક્ષોને દૂર કરવાનો અને સ્થાને પીપળો, લીમડો અથવા આવકારા જેવા ઉપયોગી અને વાતાવરણને સુંદર બનાવનારા વૃક્ષો વાવવાનો દાવો કર્યો છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે નગરપાલિકાએ પ્રાથમિકતા પૂરી પાડવાની જગ્યાએ નિયમિત દેખરેખ અને જાળવણી કરવામાં નિષ્ફળતા બતાવી છે, જેના કારણે સામાન્ય લોકોમાં જીવન પર અસર પડી છે. અહીંના વૃક્ષો હવે રાષ્ટ્રીય માર્ગ પર સુરક્ષાને જોખમ પહોંચાડે છે. નગરપાલિકાએ તરત કાર્યવાહી કરવી જોઈએ, નાગરિકોએ કહ્યું કે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.